કેમ છે મિત્રો? બધા મજામાં? આજે હું વ્રજધામ વૃદ્ધાશ્રમની મુલાકાતે આવ્યો છું. જેતપુર ગોંડલ હાઈવે ગ્રાન્ડ ખોડિયાર હોટલની બાજુમાં. તો આપણે મુલાકાત લઈએ આ વૃદ્ધાશ્રમની અને વડીલોનો અનુભવ સાંભળીએ થોડો. જય શ્રી કૃષ્ણ. બા, તમને મજા આવે છે અહીંયા વૃદ્ધાશ્રમમાં? મને તો બહુ મજા આવે છે. 1 વર્ષ થઈ ગયું, ક્યાં ગયો ખબર જ ન પડી. બરોબર. અને અનિતાબેન તો એકદમ માની જેમ રાખતા, મને દીકરીને જેમ હતા મારે. વાહ વાહ, બરોબર. નથી તો જરાય નથી ગમતું અમને. હા હા હા. સવાર બપોર સાંજ જમવાનું બધું બધું વ્યવસ્થિત? સરસ વ્યવસ્થિત છે, બધું વ્યવસ્થિત. સારું કહે. બહુ મજા આવે છે ને? બહુ મજા આવે. બા, મા ને દીકરો બધા એટલું પ્રેમ દે છે બધા. ના ના, નિધિબેન ને બધા. બરોબર બરોબર. સારું અમને કહેવાય. કઈ ઘર યાદ જ નથી આવતું. વાહ વાહ વાહ, બરોબર. જો તો બાનો આપણે અનુભવ સાંભળ્યો. તમે જો અહીંયા કેટલા વૃદ્ધો વડીલો રહે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બરોબર. બધા તમે જો કેવી રીતે રહે છે. આ લોકોને તમારા સપોર્ટની જરૂર છે. તમે લોકો ફૂલ નહીં અને જય શ્રી કૃષ્ણ, ફૂલ નહીં અને ફૂલની પાંખડી. બરોબર. અહીંયા આવો, મુલાકાત લ્યો. એ લોકોને મજા આવે. અહીંયા ગાડી ચલાવું છું. બરોબર. બધાને કોઈ વૃદ્ધોને કંઈ લઈ જવા દવાખાને હાથે કંઈ લાવવું મૂકવું વાહ વાહ એની વાહ માટે વૃદ્ધાશ્રમ મેં ઘણા જોયા છે, વાહ. પણ આવા સરળ માણસો બહુ ક્યાંય ઓછા નથી હોય જોવા છે. મળ્યા. વાહ વાહ. જો જી ભાઈની જો તમે વાત જો. ભલે મને પગાર આપે છે, હા, પણ બરોબર. હું સેવા કરું છું બે. વાહ વાહ. જો બરોબર. તો આ રીતે વડીલો ખૂબ જ સારી રીતે રહે છે. એને બધાને મજા આવે છે. અહીંયા એક પરિવારની જેમ, સીતારામ, પરિવારની જેમ રહે છે બધા. જય શ્રી કૃષ્ણ. જો આ ભાઈ છે ને, એ પણ સંભાળે છે, આખું એનું હેન્ડલિંગ કરે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે કઈ 2 શબ્દ. અમારે 1 વર્ષ પૂરું થયું છે 23 મે. અને અહીંયા જે વૃદ્ધો પહેલાં અમારે સંખ્યા ઓછી હતી, હવે અત્યારે સંખ્યા વધારે છે, ફૂલ થઈ ગઈ છે. કારણ કે જે એ પ્રમાણે અપેક્ષા રાખીએ છીએ એ પ્રમાણે આ લોકોને રાખીએ છીએ. એના માટે થઈને વૃદ્ધોનો હજી 6 વેઇટિંગમાં છે, 6 વૃદ્ધો. બરોબર બરોબર થોડીક સગવડ ઓછી હોવાના હિસાબે અમે હજી નથી બોલાવેલ. બરોબર બરોબર. રેડી. ટૂંકમાં કહેવાનો મતલબ શું છે, તમારા સપોર્ટની જરૂર છે. તમે અહીંયા આવો, મુલાકાત લ્યો. ફૂલ લઈને ફૂલની પાંખડી, થોડું ઘણું યોગદાન આપો. આ બેન છે તે પણ અહીંયા હેન્ડલિંગ કરે છે, ટ્રસ્ટી છે બેન. તમે બેન જય શ્રી કૃષ્ણ. આવો અમારા વૃદ્ધાશ્રમે, અમારા વડીલોને મળો, આનંદ કરાવો, જમણવાર કરાવવું હોય, કાંઈ પણ તમારે તમારી રીતે કાંઈ પણ દાન પૂન કરવું હોય તો અમારા વૃદ્ધાશ્રમે રૂબરૂ મુલાકાત કરવા આવો. જય શ્રી કૃષ્ણ. ચાલો, બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને 100% અહીંયા આવો, મજા આવશે. વડીલોને એના આશીર્વાદ લ્યો. તમે પણ જિંદગીમાં આગળ વધશો. આ વિડીયો રીલને વધુમાં વધુ શેર કરો બધા સુધી, જેથી કરીને અહીંયા જેતપુર ગોંડલ રોડ ઉપર જે વ્રજધામ વૃદ્ધાશ્રમ છે ત્યાં બધા આવે. થેન્ક યુ.